ગુડ મોર્નિંગ માય ડિયર ફ્રેન્ડ્સ. મિત્રો, આપણે પ્રથમ યુનિટ તો ભણી જ ગયા છે. હાલે તમે ઘરે છો, તમારા મેઇન સબ્જેક્ટ કરી રહ્યા છો, પરંતુ મને એવું લાગે છે કે તમે પણ ધીમે ધીમે કંટાળી રહ્યા છો. એટલા માટે આપણે ધોરણ 12ની અંદર કે જેમાં પહેલું યુનિટ હતું કે જીવનમાં પ્રેમનું મહત્ત્વ શું છે એની થોડી સમજ આપણે ત્યારે મેળવેલી. પછી લોકડાઉન આવી ગયું. મિત્રો, પ્રેમ જ આ દુનિયામાં સર્વસ્વ છે, તમને ખબર જ છે. અને હાલ તમને પણ એ પ્રેમની ખોટ ચાલતી હશે. તમને લાગતું હશે કે કાશ મને મારા મિત્રનો સંગાથ મળી જાય, હું એની સાથે મસ્તી કરું. ક્યાં ગયા મારા એ દિવસો જ્યારે હું શાળામાં ખોવાયેલો રહેતો. મિત્રો, પ્રેમની મજા મિલનમાં ના હોય ને એટલી વિરહમાં હોય છે. જ્યારે કોઈ આપણી સાથે હોય ને ત્યારે આપણને વેલ્યુ ના સમજાય, પણ એના ગયા પછી એના વિરહની અનુભૂતિ ચોક્કસ થતી હશે. અને આજે તમે ખરેખર એ અનુભવી રહ્યા છો. મિત્રો, આપણે ઘણી બધી વાતો ત્યારે પણ કરી હતી, પણ મિત્રો ખરેખર પ્રેમની જરૂર આપણને 50 પછી પડે છે. અને તમે પણ એ અનુભવ્યું હશે કે તમારા ઘરે જે ઉંમરલાયક લોકો હશે ને મિત્રો, એ અમથો ઝઘડો કરે અને પછી શાંત થઈ જાય. ઘણીવાર તો આપણને એવું લાગે કે આ લોકો એકબીજા સાથે વાત જ નહીં કરશે એમ, પણ છતાં બી પછી પાછા એ લોકો થોડા સમયમાં હતા એવા ને એવા જ. પ્રેમ એ અનાવશ્યક વસ્તુ છે. મિત્રો, આપણે જે લેસન ભણવાના છે અનુકૂલન, જેની અંદર આપણને જ્યારે કોઈ છોડીને જાય ને ત્યારે પરિસ્થિતિ કેવી થાય તેની વાત આપણને અહીં આપેલી છે. લેસન લખનાર છે ગુલજાર સાહેબ. મિત્રો, એમણે ઘણા બધા લેખક છે પોતે, ઘણા બધા મૂવી પણ એમણે બનાવ્યા છે. તો 12મા ધોરણનો સૌથી મજાનો જો લેસન હોય ને તો એ તમારો આ એડજસ્ટમેન્ટ છે. ધ્યાનથી સાંભળજો, મજા આવશે, તમને પણ ગમશે, કારણ કે મેં એવો જ પસંદ કર્યો છે કે જેથી તમને થોડી મજા આવે. મિત્રો, લેસનનું નામ છે ધ એડજસ્ટમેન્ટ. અને એડજસ્ટમેન્ટમાં તમે જોઈ શકો છો, ચિત્રમાં જોતાં તમને દેખાય છે, ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના અવર ગ્રાન્ડફાધર ટુ ફ્યુનરલ ઓફ અવર ગ્રાન્ડમધર નાની. અમારી સૌથી મોટી ભૂલ હતી કે નાનાને અમે નાનીના અંતિમ સંસ્કારમાં ન લઈ ગયા. Go take her away, whisper into her ears, and that I too am on the way, not far behind. Tell her I will see her in the beyond. જાઓ, એને લઈ જાઓ, એના કાનમાં કહેજો હું પણ એના જ રસ્તેની પાછળ આવી રહ્યો છું. મિત્રો, અહીંયા નાનીનું મૃત્યુ થાય છે અને નાનીનું મૃત્યુ થયા પછી નાના પોતાની જાતને એકલતા અનુભવે છે. વિથ હેવી હર્ટ વી હોસ્ટેડ નાની બાયર ઓવર અવર શોલ્ડર, કે અમે પણ એક ખૂબ જ દુઃખ સાથે નાનીની જે નનામી હતી એ અમે પોતે ઉપાડી અને અમે લઈ ગયા. ગુલજાર સાહેબ ત્યારે બહુ નાના હતા અને ત્યારનો આ એક લેસન છે. આઈ ટર્ન ઓન લુક જસ્ટ વન્સ, ફાઉન્ડ નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની ઇન ટુ ધ રૂમ, પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ. કે અમે ફરી એક વખત પાછું ફરીને જોયું, નાના તરફ નજર કરી તો નાના બાલ્કનીમાંથી ડગલું પાછું ફરીને દરવાજો બંધ કરી દીધો. મતલબ એને લાગ્યું કે એ પોતે કંઈક હારી ગયો છે. હવે એને સમજાશે કે જીવનમાં પ્રેમનું શું મહત્ત્વ હતું. મિત્રો, અને એ દિવસે જોરથી બારણું બંધ કરી દે છે અને એને એવું લાગે છે કે આજે જીવનમાં એણે કંઈક ગુમાવી દીધું છે. મિત્રો, નાના અને નાની વચ્ચેનો જે પ્રેમ હતો ને મિત્રો, એ આપણને લેસનમાં આપેલો છે કે જ્યારે બંને સાથે હતા ત્યારે લોકોની સાથે શું થતું હતું ને તે હવે આપણે આગળ જોઈશું. હી હેડ લીવ નાની ફોર ઓવર હાફ સેન્ચુરી, સીઈંગ હર રેડિયન્ટ ફ્રેશ એવરી ડે ઓફ ધોઝ યર. 50 વર્ષથી સાથે રહેતા હતા. વિચાર કરજો, 50 વર્ષથી રોજ સવાર પડે ને એનો ચહેરો જોવાનો, એનો ચહેરો જોઈ અને રેડિયન એટલે કે આપણે એમ કહી શકીએ ને કે ખુશખુશાલ ચહેરો, જેને 50 વર્ષથી જોયો હોય અને અચાનક કોઈ છોડીને જતું રહે મિત્રો, તો એ નાનાની પરિસ્થિતિ કેવી હશે. અને જેમ ઉંમર થાય ને મિત્રો, તેમ પ્રેમની જરૂરિયાત વધારે પડતી હોય છે. એ આપણને આ લેસનમાં આપેલું છે. He must have been what about 85 and yet he would find something to grumble everything નાની did. મિત્રો, જોવા જેવી વાત શું છે ખબર? 85 વર્ષની ઉંમર હતી, પરંતુ આ ઉંમરે પણ નાની કંઈ હો કામ કરે ને તો નાના એમાં ભૂલ કાઢે જ. મતલબ કે કંઈ ને કંઈ ગણગણ કર્યા જ કરે. આવું તમને બી અનુભવ થતો હશે ઘરમાં કોઈક વાર. તો નાનીની વાતમાં એ ભૂલ કાઢે જ અને પછી એ લોકો ઝઘડો કરે એમ. એટલે એ પ્રેમનું ઉદાહરણ છે મિત્રો, કે એ લોકો બંનેનો ઝઘડો બી કેવો હોય, બહુ મીઠો હોય છે. He would keep quibbling with her as if they were two people who had just married in the first flush of the love and were still discovering each other. 85 વર્ષની ઉંમરે પણ જોવા જેવી વાત એવી હતી કે એ લોકોના લગ્ન જાણે હમણાં જ થયા હોય અને જીવનનો પહેલો પ્રેમ હોય. જેમ એકબીજાને પહેલાં પ્રેમ, લગ્ન પછી એકબીજાને સમજવાની કોશિશ કરતો હોય ને, તેમ એકબીજા સાથે નાની નાની વાતોમાં પણ એકબીજા જોડે દલીલ કરતા. અને ઘણીવાર તો એવું થતું કે એ લોકોનો ઝઘડો વધી જતો અને
પ્રેમ શોધવા માટે લોકો ગાંડાતુર થઈ જતા. એટ અ ટાઈમ પ્રેટી ક્વારલ વુડ બી પુશ ધેમ ઇન ટુ ધ લોંગ સાયલેન્સ. ધે વુડ સ્ટોપ ટોકિંગ ટુ ઈચ અધર ફોર ડેઝ ટુગેધર. મિત્રો શું થતું ખબર, ઘણા દિવસો સુધી તેઓ એકબીજાની સાથે રિસાઈ જતા, વાત નહીં કરતા. અને જ્યારે આ જે ઘણીવાર આ જે ઝઘડો હતો ને ઘણી લાંબા સાયલેન્સમાં નીકળી જતો. મતલબ એમનો પ્રેમ કેટલો સારો હશે જે આપણે અહીંયાથી જોઈ શકીએ. તમારી પણ તમારા મિત્રો જોડે કોઈક વાર ઝઘડો થઈ જાય તો આપણે પણ ઘણીવાર આવું કરતા હોઈએ છીએ, કારણ કે પ્રેમની મજા રિસાઈ જવામાં પણ હોય છે. તો જ આપણને ખબર પડે ને આપણને કોણ મનાવે, બરાબર ને. When we would try to intervene, all Nana would quip, "It happens, son. It happens. It takes time to adjust each other." અમે કોઈક વાર નાનાને પૂછતા કે ભાઈ આવું કેમ કરે છે, તો એવું કહે છે કે દીકરા એવું બને, એકબીજાને અનુકૂળ થતાં સમય લાગે. હવે 85 વર્ષની ઉંમરે શું સમય લાગે, પણ એમનો પ્રેમ હતો. નાના હંમેશા પોતાની જાતને પ્રૂવ કરતા. ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક. મધર વુડ ઓલવેઝ રેપ્રિમાઇન્ડ અસ, "યુ પીપલ પ્રોવોક હિમ એન્ડ માય મધર હેઝ ઓલ્સો બેર ધ બ્રન્ટ." હર મધર મીન અવર નાની. અને તેમની વાતો સાંભળવાની અમને આનંદ આવતો. મારી માતા હંમેશા અમને ખીજવાતી કે તમે લોકો ઉશ્કેરે છે, અને નાના કોની સાથે લડાઈ, નાની સાથે. અને સહન કોણે કરવું પડે, મારી માએ. મતલબ કે ગુલઝારના જે મમ્મી હતા એમના મમ્મી છે. એન્ડ નાની વુડ બી વૂસ આઉટ ફ્યુ વર્ડ ટુગેધર ફ્રોમ ધ ટૂથલેસ માઉસ. બી ગ્રેટફુલ દેટ આઈ હેવ ગીવ યુ 2 ગ્રાન્ડસન નાઉ ફોર લવ ઓફ ગોડ જસ્ટ શટ અપ. અને એના મમ્મી હતા ને, એની મમ્મીના દાંત તૂટી ગયેલા એટલે દાંતમાંથી હવા નીકળી જાય, એટલે દાંતમાંથી જેમ બોલે ને તેમ ધીમે અવાજે ઝડપથી બોલી કાઢતા, "આભાર માનો કે મેં 2 પૌત્રી દીધા છે, ભગવાન ખાતર તમે હવે ચૂપ થઈ જાઓ." કારણ કે બાળકોની સામે એ નાની મર્યાદા રાખતા. "માય બ્રધર એન્ડ આઈ વર એટ વેરી યંગ ઇમ્પ્રેઝનેબલ એજ વેન એવર ફાધર મેરિડ સેકન્ડ ટાઈમ." જોવા જેવી વાત છે મિત્રો. એ લોકો જ્યારે યંગ હતા ને ત્યારે એ નાનાએ બીજી વખત લગ્ન કર્યા. મતલબ કે કાચી ઉંમરના એના પિતાજીએ બીજી વખત લગ્ન કર્યા. અને એ બહુ એ લોકોના માટે એક નવી વસ્તુ હતી કે એમની મધરને બહુ, મતલબ કે એમની સાથે શું કરતા, સારો વ્યવહાર નહીં કરતા અને બીજી વાર મેરેજ કરતા. હી વુડ ઓફનલી એરોગેન્ટલી પરેડ ઇન ટુ ધ હાઉસ વિથ હિઝ ન્યૂ વાઇફ. મધર વોઝ હેલ્પલેસ. જાણે એ જંગ જીતી ગયો ને તે રીતે પરેડમાં કેમ ચાલે એ રીતે પોતે ચાલતા ચાલતા ઘરમાં આવતા. અને એની મમ્મી બિચારી લાચાર હતી, આ બધું જોયા કરતી ને તે કંઈ કરી શકે તેમ નહીં હતું. અને પોતે એકદમ હેલ્પલેસ હતી, કારણ કે એમાં કેવું હતું કે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આ જે નારીઓ મોટે ભાગે વધારે સહન કરતી હોય છે. ધેર વોઝ નથિંગ શી કુડ ડુ અબાઉટ, બટ નાની ફોટ વિથ હર એન્ડ સ્કૂપ ધ 2 of us into the arm and brought us into her house, saying, "You want to rot here, do so, but I am not letting my grandchildren stay here, get thrashed by their stepmother." કે ત્યારે નાની જે હતા તે શું કરતા કે બંનેને સાથે બાથમાં લઈ લેતા અને ઘરમાં લઈ જતી. અને મમ્મીને આવીને કહેતી કે તારે અહીંયા સડવું હોય તો તું સડ્યા કર, પણ હું મારા જે પૌત્ર છે એ સાવકીમાં કે એ બીજી જે મધર હતી એ મધર એને મારે નહીં, એટલા માટે એને ત્યાં રહેવા નહીં દેતા અને ત્યાં એક રૂમમાં લઈ જતા અને બંને બાળકોને ખૂબ જ સાચવતા. એટલે એમનો પ્રેમ પણ, નાનીનો પ્રેમ પણ આ જે ગુલઝાર સાહેબ હતા એના પર ખૂબ જ સારો હતો. અને સ્ટેપ મધર એટલે કે સાવકી માતા, એટલે તમે સમજી શકો મિત્રો કે એમના બીજા મેરેજ થયા હતા અને એ જે બંને સંતાનો હતા એ એમની પ્રથમ માતાના હતા. મતલબ કે એમના અલગ વાઈફ હતી અને એના કારણે એમનો જે કંઈક પ્રેમ છે કે ઘણીવાર ઝઘડો થતો, એટલા માટે પેલી નાની ત્યાં આવતા અને એ બંનેને લઈ જતા. આ રીતે એ લોકોનું જે આખું જે જીવન છે એ ધીમે ધીમે ત્યાંથી વ્યતીત થતું. પણ એમના ફાધર જાણે જંગ જીતી ગયા હોય ને એ રીતનો બિહેવ એમની સાથે કરતા. અને એને જોઈને એવું લાગતું કે એના ફાધરે કે કંઈક નવું કર્યું હોય અને પોતે યુદ્ધના મેદાનમાં પરેડમાં ચાલતો હોય ને એવા પ્રકારની ફિલિંગ એમને જોઈને અમને આવતી હતી. If anyone got her way with Nana, it was Nani. She would tell it to his face, "You will regret one day, regret in the day I die." નાનાને જો કોઈ અટકાવી શકે તો એ નાની જ હતા કે કંઈ પણ હોય એ પોતે મોઢા પર કહી દેતા અને કહેતા કે જ્યારે હું મરી જઈશ ને ત્યારે તમને આ વાતનો અફસોસ થશે. મિત્રો વસ્તુ બહુ નાની છે, શબ્દની બહુ વેલ્યુ હોય છે. નાનીએ કીધેલો જે શબ્દ હતો ને આજે પણ નાનાના જીવનમાં એને કોઈને કોઈ જગ્યાએ આપણે જોઈ શકીએ છીએ કે કોઈને કોઈ જગ્યાએ એને ખટકે છે. નાનીએ કીધું હતું કે જે દિવસે હું મરી જઈશ ને એના પછી તમને ખબર પડશે, કારણ કે નાની હતા ને ત્યાં સુધી એને વેલ્યુ ન થઈ. મિત્રો, "You don't speak with the mother of these 2 children. They are also not going to talk you."
કે જે દિવસે હું મરી જઈશ ને ત્યારે આ બે બાળકોની માતા જે તમે એની સાથે અત્યારે વાત નથી કરતા ને, તો ભવિષ્યમાં તે પણ આ જે બાળકો હતા એ પણ તમારી જોડે વાત નહીં કરે એમ, અને તે દિવસે તમને સમજાશે કે ખરેખર પ્રેમ કોને કહેવાય. મિત્રો અહીંયાથી શીખવા જેવું છે કે આપણે પણ આપણા મિત્રોને રિસ્પેક્ટ આપવી જોઈએ, હંમેશા એમની સાથે રહેવું જોઈએ. આજે પણ આપણે ભલે દૂર હોય પણ એમની સાથે રેગ્યુલર વાતચીત કરવાથી પણ પ્રેમ વધતો હોય છે. મિત્રો યુ વિલ સીટ all by yourself in the balcony and bath in the sun and your own loneliness. તમે બાલ્કનીમાં બેઠા હશો અને ઝરૂખામાં બેસીને તમે તમારી જાતને એકલતા અનુભવતા હશો, અને કોઈ તમારી સાથે હશે જ નહીં. અને આજે નાનીએ કીધેલા એક એક શબ્દ સાચા પડે છે. નાના વુડ સે barely audibly, I am older than you, you just wait, watch who's going to first, you or I. નાના ત્યારે જરાક જુવાનીમાં હતા, એણે શું કીધું ખબર? જા તારાથી થાય તે કરી લે એમ, બરાબર. હું તારા કરતાં મોટો છે ને, તું જરા થોભી જા ને તું જોઈ લેજે, હું તારાથી મોટો છે એટલે હું તારા કરતાં પહેલાં જશે, અને જો કે કોણ પહેલાં જાય, હું કે તું એમ. She would simply say, yes, you will see, just watch. Nani really did live before him. Nana become all the more irritable now as if he had lost vigor. અને થયું શું મિત્રો? નાનાને છોડીને જતા રહ્યા. હવે તકલીફ એ થઈ કે નાના કરતાં નાની પહેલાં નીકળી ગયા, એટલે નાનાને એવું લાગ્યું કે નાના પોતે શરત હારી ગયા છે, અને થોડા દિવસ સુધી એને પોતાને ખબર જ નહીં પડી કે નાની ખરેખર નીકળી ગયા. અને હવે નાના છે પણ જીવે કોણ છે? નાનાની અંદર નાની જીવે છે. હવે એક વાતને પોતે યાદ કરીને પોતાની જિંદગીની શરૂઆત અહીંથી થાય છે. For a few days he took out his anger on his food. He would push away his plate and say, tell her I don't want to eat. હવે નાની તો છે જ નહીં, છતાં બી પોતે શું કરતા? થોડાક દિવસ સુધી એમણે પોતાનો ગુસ્સો ખોરાક પર કાઢ્યો. આપણે બી એવું જ કરીએ ને, બરાબર. પછી જમવાની થાળી આપી દેતા અને કહેતા એને કહી દેજે કે મને જમવાની ઈચ્છા નથી, નાની તો ઓલરેડી ટપકી ગયેલી છે મને. તો બે ભાઈને કેવું છે કે નાની છે જ. હવે ડિસોસિએટિવ પર્સનાલિટી મિત્રો છે નાના, પણ નાનાની અંદર કોણ જિંદગી જીવશે? નાની. એમ લેસન બહુ મસ્ત મજાનો છે એમ, અને કે જેની અંદર એમણે એવું કીધું છે કે હી પ્રિઝન હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ. We remove a few Nani belonging to make room livable Nana, but he did not let us cart away Nani bed. કે થોડા સમય માટે એમણે શું કર્યું કે નાની શયનખંડમાં પોતે કેદ કરી દીધા. નાનીની જેટલી વસ્તુ હતી રૂમમાંથી દૂર કરી દીધી એમ, જેથી નાનાને બહુ યાદ નહીં આવે. પણ જ્યારે નાનીના જે બધી વસ્તુઓને એ લોકોએ કાઢવાની શરૂઆત કરી, નાના બધું જોયા કરતા. નાનાને કંઈ સમજ જ નહીં પડતી, એના મનમાં 24 કલાક નાની ચાલતી. ડિસોસિએટિવ પર્સનાલિટી છે મિત્રો. એટલે નાનો છે પણ જિંદગી કોના માટે જીવે છે? નાની માટે જીવે છે. In a dry, hollow chorus voice, he said, let it be, where else is she going to sleep? એક નાનકડો બેડ હતો, તો એ બેડને લેવા જાય ત્યારે એવું કહે છે કે આ બેડને અહીંયા જ રહેવા દે, બરાબર, પલંગને દૂર નહીં કરતા, બરાબર, કારણ કે એ બીજી ક્યાં સૂવા જશે. હવે એને વિચાર આવે કે તેણી ક્યાં સૂશે એમ. The day we had to take Nana ashes away from immersion, that day Nana stayed locked into the room. જે દિવસે એ લોકો અસ્થિ વિસર્જન કરવા ગયા ને, ત્યારે એ દિવસે તેમના રૂમમાં ગયા અને રૂમની અંદર પલંગ પર બેઠેલા નાનાને જો, અને નાના તે સમયે પોતે ડિપ્રેશનમાં હતા અને પોતે એકાંતવાસમાં હતા. હવે એને સમજ પડી. I went in, I found him sitting on her bed. He just touched the urn and take him away. All my life he just kept fighting with me. એણે ખાલી શું કર્યું? પલંગ પર બેઠા બેઠા અસ્થિકુંભને સ્પર્શ કર્યો અને કીધું કે આખી જિંદગી જેણે મારી સાથે ઝઘડો કર્યો. ઝઘડો કોણ કરતું? નાનો કરતો. પણ ભૂલ કોની કાઢે? નાનીની જ કાઢે. આપણા કેસમાં બધામાં આવું જ થતું હોય છે. એટલે હંમેશા વ્યક્તિ ક્યારે પોતાની ભૂલને સ્વીકારતો નથી. The shift was gradual. I did not pay much heed to the first day, but later become more evident. પહેલાં તો આ લોકોને એવું લાગ્યું કે બધું બરાબર છે. પ્રથમ દિવસે બધાએ ધ્યાન નહીં આપ્યું, પણ પાછળથી શું થયું? ધીમે ધીમે બધું સ્પષ્ટ થવા લાગ્યું કે હવે નાનામાં બદલાવ આવવા લાગ્યો. જેમ જેમ નાનીની યાદ આવે છે તેમ તેમ એનામાં ચેન્જ આવવા લાગ્યો. મિત્રો હવે બહુ મજા આવશે તમને કે એની અંદર શું થવા લાગ્યું. Another day I caught him take Nani cup syrup. He was measuring it by the capful, exactly the way Nani used to. I asked him what that you are doing. બીજા દિવસે મેં નાનીની ઉધરસની દવા હતી, તો ઉધરસની દવા આપી. તો નાની જેમ હંમેશા જે રીતે દવાને જે ઢાંકણ હોય ને તેમાં દવા નાખીને પીતા ને, એ જ રીતે એણે માપ લઈને દવા પીવાનું ચાલુ કર્યું. મેં પૂછ્યું કે તમે આ શું કરી રહ્યા છો? તો એ મતલબ નાની જેમ કામ જે રીતે દવા પીતા ને એ જ રીતે દવા કોણે પીધી? નાનાએ. મતલબ હવે છે કોણ? નાનો, પણ એની અંદર કોણ જીવે? નાની. વોટ
am I supposed to do then? This damn cup just doesn't let me up. Exactly the same turn face નાની would have to say. હવે જોજો મિત્રો, હા તો પછી બીજું હું પણ શું કરું? આ હઠેલી ઉધરસ તો ઓછી જ નથી થતી. બોલતી કોણ? નાની. અને જે નાની બોલતી ને એ જ ટોનમાં અત્યારે જે નાના જીવતા છે ને એ જ નાના અત્યારે બોલે છે કે આ ઉધરસ તો મારી જતી જ નથી એમ. He paused threw me the bottle and said, when I bottle gets over, get me new. I was little taken aback. એણે મને બોટલ બતાવી અને એવું કીધું કે આ સીસી જ્યારે પૂરી થઈ જાય ને ત્યારે તું મને નવી લાવી આપજે. મતલબ આ ચેન્જ હતો, સડન ચેન્જ હતો. એ નાનીની જિંદગી જીવવા લાગ્યો. અને સાયકોલોજીની ભાષામાં મિત્રો ડિસોસિએટિવ પર્સનાલિટી કહેવામાં આવે. આપણે કોઈ વ્યક્તિને ખૂબ જ પ્રેમ કરતા હોય ને મિત્રો તો એ આપણું જ હોય એવું લાગે છે. અને જો કદાચ આપણને છોડીને જાય ને મિત્રો તો ત્યાર પછી આપણી લાગણીઓને સંભાળવું બહુ ડિફિકલ્ટ બની જાય છે. I had never heard him coughing, but this was nothing compared to the shock he gave me few days later. I told him, Nana, let's go for salon. You need haircut. તેઓ આ પહેલા દિવસે જે મને આશ્ચર્ય થયું ને એ તો કંઈ જ નહીં હતું. એની તુલનામાં એણે બીજો આંચકાય. પણ થોડાક દિવસ બાદ મેં એવું કીધું કે ચાલો આપણે હજામની દુકાને જઈએ અને આપણે શું કરીએ, તમારી હેરકટ કરાવીએ. તો તેણે શું કીધું કે ભાઈ તમારે હેરકટ કરવાના છે. એનો જવાબ શું આપ્યો? આઈ ઇન્સ્ટેડ ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો ધેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ. હી ડિડન્ટ ઇવન બોધર ટુ લુક એટ ધીસ ટાઈમ. જો તમારે નહીં જવું હોય તો એણે શું, હું વાળંદને આપણા ઘરે બોલાવી લેવું. પણ આ સમયે પેલા નાનાની પરિસ્થિતિ એની બાજુ જોતો બી નથી એમ. મતલબ એના માઇન્ડમાં મિત્રો 24 કલાક નાનીના જ વિચાર ચાલે અને એને એવું લાગે છે કે પોતે નાની છે એમ. એટલે પ્રેમની જે પરિભાષા છે ને અહીંયા બહુ એક અલગ લેવલ પર આપેલી છે મિત્રો. હવે શું થયું? હી બિગન ટુ શેક હિઝ હેડ. નો 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 નો, હી વિલ કિલ મી. હી ડઝ નોટ લાઇક માય હેરકટ શોર્ટ. હી વિલ નેવર અપ્રૂવ. હિઝ ઇન્ટોનેશન વોઝ એક્ઝેક્ટલી નાની. એ હવે એણે નાની જેમ બોલતી ને તેમ કહે છે, ના 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 ના, મારે વાળ નથી કપાવા. હું જો વાળ કપાઈશ ને તો જે નાનો છે ને મને જીવવાની દેશે. એટલે પોતે એવું સમજે છે કે અત્યારે કોણ છે? નાની છે. અને નાની વાળ કપાતી તે નાનાને નહીં ગમતું એમ. એટલે એ પ્રેમ પણ અહીં આપણને આપેલો છે. હવે ધીમે ધીમે પરિસ્થિતિ વણસવા લાગી મિત્રો. ઘરના લોકો બધા ચિંતાતુર થઈ જાય. ઇટ સીમ એઝ ઇફ નાની હુ વોઝ સ્પીકિંગ. આઈ મૂવ અ બેક અ લિટલ વરીડ. આઈ હેડ અ ફ્રેન્ડ ડૉક્ટર કેડી કામલે, સાયકાઇસ્ટ્રિસ્ટ. આઈ કોલ હિમ ઓવર. હવે એ લોકોને ચિંતા થવા લાગી. એનો જે એક મનોચિકિત્સકનો મિત્ર હતો કેડી કામલે, એને બોલાવી લીધો અને એને પૂછ્યું કે ભાઈ નાનાને શું થયું છે. તો એ પોતે ત્યાં આવે છે મિત્રો અને નાના જોડે વાત કરવાનો પ્રયત્ન કરે કે એ પોતેની સાથે વાત કરતાં કહે છે કે હી ટોક નાના at a length of 4 hours. Most of the time Nana keep quiet. He did not answer most of the Dr. Kamble query. એની સાથે કલાકો સુધી વાત કરે પણ મોટા ભાગનો સમય નાના ચૂપ જ રહે. મતલબ કોઈ આન્સર જ નહીં આપે. હવે માણસ પેલો બી થાકી ગયો. મોટાભાગના પ્રશ્નોનો એણે કોઈ જવાબ આપ્યો નહીં. કેમ? ડૉક્ટર કામલે સાયકાસ્ટ્રિસ્ટ હતા. બહુ બધા સવાલ કર્યા. બટ વેન he spoke little like Nana normally did and in his own voice. કે જ્યારે એણે સવાલ પૂછ્યો ના, સામાન્ય રીતે બોલતો નથી પણ કંઈ પુરાવા નહીં મળ્યા અને બહુ બધા સવાલ, જ્યારે પ્રશ્નનો જવાબ આપવાનું નક્કી કર્યું અને ત્યારે એણે કીધું કે સમથિંગ એલ્સ બીકમ એવિડન્ટ ટુ one of the numerous questions that Dr. Kamble asked. He said, this is only she can answer. I will ask her when she come. કે તમે જે મને સવાલ કરો છો ને આનો જવાબ તો તે જ આપી શકે જ્યારે તેણી આવશે. ત્યારે પેલા ડૉક્ટર કામલેને થયું કે હવે મારે એને સવાલ કરવો છે. તો જ્યારે તેણી આવશે ને ત્યારે તમે એને પૂછી લેજો. એટલે એના માઇન્ડમાં તો હજુ બી એવું જ છે કે નાની ક્યાં છે? જીવે છે ને નાની કશે ગયા છે, નાની પાછા આવશે. Dr. Kamble thought back where she has gone. The end of his lips curled up little smile. She doesn't really ever tell me where's about. એને પૂછ્યું કે તે ક્યાં ગયા છે. તો તેના હોઠનો જે ખૂણો હતો ત્રાસો કરીને મોં મલકાયો મિત્રો. ખુશ થઈ ગયો, નાનો ખુશ થઈ ગયો જો. અને તેણી ક્યારે આવશે ને તેને સારા નરસાની વાત મને કહીને જતી. મતલબ જ્યારે બી જાય ને ત્યારે મને કહેતી જ નથી. ક્યાં કંઈ મને ખબર નથી. વેન નાના લેપ કામલે હી ડઝ નોટ પરસીવ યોર નાની એઝ અ ડેડ. હી બિગન ટુ લીવ ડબલ લાઈફ. હવે કામલેને તેમાંથી નીકળ્યા અને કીધું છે કે પેલા લોકોને કહે છે કે નાનીનું મૃત્યુ થયું છે ને તે વાતને સ્વીકારી શકતા નથી. એટલે હવે કેવી લાઈફ જીવે છે? ડબલ લાઈફ છે. મતલબ ખાય તો કોના માટે? નાની માટે. દવા કોના માટે? બી નાની માટે. ઇનફેક્ટ
there more of her and less him. કે the began think himself as a નાની whatever happen it happened to her, she is one who need to be fed. કે એ નાનીના વ્યક્તિત્વની અસર વધુ છે તેના વ્યક્તિત્વ કરતાં ઓછી. જે કાંઈ બી ઘટના બને છે તે નાની સાથે બને છે અને તેથી નાની માટે જ ખોરાક ખાય, નાની માટે જ પાણી પી અને નાનીની જેમ જ દર્દ બી અનુભવે. she is one of the feel thirsty, she feels pain, she takes medicine, he only swallow the pills on her behalf. જે કંઈ બી કરે છે ને મિત્રો, દવા લઈ ભૂખ લાગે, તરસ લાગે, કંઈ પણ કરે, બધું નાનીના માટે કરે છે, પોતાના માટે નથી કરતો. મતલબ નાનામાં ઘૂસી ગઈ. કોણ? નાની એમ. એટલે તમને કદાચ ખબર પડતી હશે કે આ વિરહની વેદના છે અને જે સમજી ન શકાય મિત્રો. I drove good doctor back to his home. He said Nana was suffering from the sort of dissociative personality order. હું એક હોશિયાર ડૉક્ટરને એમના ઘરે લઈ ગયો અને નાના એક બેવડા વ્યક્તિત્વ ધરાવે છે અને એનો માનસિક રોગ થયો છે અને એના માટે મનોચિકિત્સકની ભાષામાં એને ડિસોસિએટિવ પર્સનાલિટી તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. એટલે એ પ્રકારની પરિસ્થિતિ હતી એની. ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ, હી સેડ, એન્ડ ધેર વોઝ નો શ્યોર ક્યોર ફોર હિટ. હી વિલ કીપ ઇટ એટ and do our best. Your નાના એજ the kind of recovery is nearly impossible. એમ કહે છે કે નાનાની ઉંમરમાં આનો કોઈ ચોક્કસ ઇલાજ જ નથી અને એમાં કંઈ ફરક નથી પડવાનો, કારણ કે નાનાની ઉંમર બી એટલી થઈ ગઈ છે અને આ ઉંમરમાં હવે કોઈ પ્રકારનો ફરક પડે એ આપણને લાગતું નથી. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ, ટેલ મી વન થિંગ, હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ વેધર હી ઇઝ નાના ઓર થિંક હિમસેલ્ફ નાની. પણ ડૉક્ટરે એમ કીધું કે ભાઈ તું શું કામ ટેન્શન લે, કે નાની બનીને રાયતું ખાય કે પોતાની જ સમજીને રાયતું ન ખાય, તમે એને એના હાલ પર જીવવા દો. કારણ કે નાના, બરાબર, કે નાનો હોય કે નાની, તમને કંઈ ફરક પડવાનો નથી. How does it change anything whether it raita nani refuse to eat raita, morphing into your nani? Let him live life as any way he want to. હવે ઉંમર થઈ ગયેલી છે, આ ઉંમરમાં તમે બદલાવ લાવવાનો વિચારો એ પોસિબલ થવાનું નથી અને તમે એ જે રીતે જિંદગી જીવવા માંગતા હોય એ રીતે એને આપણે જીવવા દેવું જોઈએ. બાકી એમાં હવે કોઈ ચેન્જ આવે એવું લાગતું નથી. એટલે વિરહની વેદના છે મિત્રો. I was late coming back home. I did feel quite unburdened and lot of less worried by what Dr. Kamble said. મોડી રાતે ઘરે આવ્યો અને મારો મનનો બોજ હળવો થઈ ગયો. મને એવું લાગ્યું કે મારે બધી ચિંતા છોડી દેવી જોઈએ, કારણ કે એને એવું લાગે છે કે ડૉક્ટર કામલેની વાત પણ સાચી છે કે હવે એમાં કોઈ ચેન્જ આવે એવું એને દેખાતું નથી. આઈ થોટ ધ વે નાના મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની, વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ. કે મને લાગે છે કે નાનાએ નાની હાથે અનુકૂલન સાધી લીધું, હવે આપણે શું કરવું છે, આપણે પણ એના જેવું એની સાથે અનુકૂલન સાધી લેવું જોઈએ. અને એ દિવસે એને વિચાર્યું કે હવે મારે નાનાના કેસમાં કંઈ વિચારવાનું નથી, નાનો હોય કે નાની હોય કંઈ ફરક પડતો નથી એમ. અને એટલે આ એક બહુ મોટી વાત એમણે કરેલી છે કે આઈ રીચ હોમ વેન આઈ વોક ઇન ટુ ધ નાના રૂમ ટુ વેક હિમ અપ, આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાની બેડ. સૌથી વધારે શોખ તો એ લાગ્યો કે તે દિવસ હું ઘરે પહોંચ્યો, નાને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો તો નાનીના પલંગ પર સૂતેલા હતા. નાનીના પલંગ પર સૂતેલા તો મેં ઉઠાડવાનો પ્રયત્ન કર્યો. આઈ લિફ્ટેડ બ્લેન્કેટ ટુ વેક હિમ અપ, આઈ સ્ટન હી વોઝ સ્લીપિંગ. નાની ધોતી એન્ડ બ્લાઉઝ, અને જ્યારે મેં એને જોયા ને તો ત્યારે નાનીનો ચણિયો અને બ્લાઉઝ પહેરીને સૂતા હતા. મિત્રો વિચાર કરો કે એણે પોતાની પર્સનાલિટીને કેટલી આ હતી મિત્રો. નાની અને નાનાની એક વયસ્ક ઉંમરની નાનકડી લવ સ્ટોરી કહી શકાય કે એના ગયા પછી એમણે કેટલો વિરહ અનુભવ્યો મિત્રો. ગયા વર્ષે પણ બોર્ડની પરીક્ષામાં આમાંથી જ શોર્ટ નોટ પૂછાયેલી છે, તો હું અપેક્ષા રાખી શકું થોડું ઘણું તમે વાંચશે અને જો શોર્ટ નોટ તૈયાર કરે તો બહુ સારું, ને નહીં તૈયાર કરે તો મારાથી કંઈક કહેવાય એમ તો અત્યારે છે નહીં. એમ તમારો સમય વધારે સારી રીતે તમે સ્પેન્ડ કરી રહ્યા છો મિત્રો, બરાબર. હવે મારી ઈચ્છા છે કે આપણે ઇંગ્લિશમાં પણ આ રીતે થોડાક યુનિટ જોતા જઈએ. જો તમને મજા આવે તો 100% કમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ.